નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. નેક્સ્ટ ટાઈમ આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર તારવી ચૂકેલા છીએ, જે તમને કદાચ યાદ પણ હશે. C = એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન શું હતું D. આ સૂત્ર આપણે તારવ્યું હતું લાસ્ટ ટાઈમ. મોસ્ટ આઈએમપી થિયરી પણ હતી. હવે આપણે એ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એના કેપેસિટન્સ ઉપર ડાઇલેક્ટ્રિકની શું અસર થઈ શકે એ જોવાના છે. તો કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર, ટોપિકનું નામ આપણે આવું રાખીશું કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની શું અસર થાય છે એ ઘટના આપણે જોવાના છે. આખી ઘટનાને વ્યવસ્થિત સમજશો તો આ થિયરી થોડીક મજા આવે એવી છે, પરંતુ એને સમજવી પડશે એક્ઝેક્ટ, તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીંયા આપણે શું ધ્યાનમાં લેવાનું છે. તો દરેકનું ક્ષેત્રફળ A હોય તેવી બે મોટી પ્લેટોને એકબીજાથી d અંતરે રાખેલ છે. પહેલા આ ઘટના આપણે જોવાની છે કે આપણે કરવાનું શું છે. તો દરેક પ્લેટનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? A. તેવી બે મોટી પ્લેટોને એકબીજાથી કેટલા અંતરે રાખવાની છે? તો d અંતરે રાખવાની છે. આપણે આ ઘટના વિચારીએ કે આ ઘટના કઈ રીતે એક્સપ્લેન કરી શકાય. તો ધારો કે આપણે બે પ્લેટો વિચારીએ. સમજી લો કે આ પહેલી પ્લેટ છે, બરોબર. એની બાજુમાં એક બીજી પ્લેટ મૂકી દઈએ આપણે. આવી બે પ્લેટો છે, દરેકનું ક્ષેત્રફળ કેટલું હોય? A હોય તો આનું ક્ષેત્રફળ A, તો આનું પણ કેટલું હશે? A જેટલું જ હશે. એમને એકબીજાથી કેટલા અંતરે રાખેલી છે? તો d અંતરે રાખેલી છે. આ બંને પ્લેટ વચ્ચેનું અંતર જે છે એ કેટલું છે? d છે. એની સાથે આપણે બેટરી જોડીને એને વીજભારિત કરી દઈએ તો આ જે પ્લેટ છે એ ધન વીજભારિત થાય છે, આ પ્લેટ જે છે એ ઋણ વીજભારિત થાય છે. એક આ રીતે, બરોબર છે. કેવું હોય તો આ જે બંને પ્લેટો છે એના પૃષ્ઠ ઘનતા, આ પ્લેટોની પૃષ્ઠ ઘનતા કેવી હોય? તો પ્લસ ઓર માઈનસ શું કહેવાશે? સિગ્મા p, બરોબર છે. અથવા તો પ્લસ ઓર માઈનસ સિગ્મા. આની કેવી હોય તો આની પૃષ્ઠ ઘનતા કેટલી કહેવાય? પ્લસ સિગ્મા. અને આની શું કહેવાશે? માઈનસ સિગ્મા. આની પૃષ્ઠ ઘનતા ધન વીજભારિત છે એટલા માટે શું કહેવાય? પ્લસ સિગ્મા. આ શું કહેવાય? માઈનસ સિગ્મા. બંને પરનો વિદ્યુતભાર કેવો હતો? આના પરનો વિદ્યુતભાર પ્લસ q અને આના પરનો વિદ્યુતભાર માઈનસ q. જો વિદ્યુતભાર કેવો હોય તો પ્લસ ઓર માઈનસ કેટલો કહેવાશે? q, બરોબર છે. આટલી વસ્તુ આપણે સમજી શકીએ. હવે સૌપ્રથમ આપણે આની અંદર બે વિભાગની અંદર આપણે વિચારવાના છીએ કે પહેલા આપણે આ જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એની વચ્ચેના વિસ્તારમાં કોઈ પણ જાતનો ડાઇલેક્ટ્રિક ભર્યો નથી. એટલે કે ડાઇલેક્ટ્રિકની અહીંયા શું હોય? ગેરહાજરી. અહીંયા આગળ હવાનું માધ્યમ હોય અથવા તો શૂન્ય અવકાશ હોય. તો એ વખતે કન્ડિશન શું થાય? તો એ વખતે આપણે જો વિચારીએ તો સમાંતર પ્લેટ કેપેસિટર માટે એની અંદરના વિસ્તારમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય છે એને આપણે નામ આપી દઈએ જે ધનથી ઋણ તરફ હશે, એટલે કે દિશા આમ હશે, જેને આપણે શું કહી દઈએ? E નોટ. ડાઇલેક્ટ્રિકની શું હોય? ગેરહાજરી. આ વસ્તુ લાસ્ટ ટાઈમ જોઈ હતી, યાદ છે ને? આપણે સમાંતર પ્લેટ કેપેસિટર વિચાર્યું હતું કંઈક આ રીતનું હતું. એક ઉપર પ્લેટ હતી, એક નીચે હતી. આ ધન પ્લેટ હતી, આ ઋણ પ્લેટ હતી. ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હતું, અહીંયા પણ શૂન્ય થતું હતું, પરંતુ વચ્ચેના ભાગમાં શૂન્ય થતું હતું નહીં. વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર, કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપન શું મળતું હતું? એપ્સિલોન નોટ. યાદ હશે તમને, આ લાસ્ટ વિડિયો લેક્ચર તમે જોઈ શકો છો એના માટે. તો વચ્ચેના ભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે એમ લખીએ, પહેલો પોઈન્ટ કે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં ડાઇલેક્ટ્રિકની શું હોય? ગેરહાજરી. એટલે કે બે પ્લેટ વચ્ચે શું હોય? શૂન્ય અવકાશ. બે પ્લેટ
વચ્ચે શું હશે શૂન્યાવકાશ હોય તો એવી સ્થિતિની અંદર અહીંયા આગળ શું કન્ડિશન બને છે એ જરા જોજો. તો એ સ્થિતિની અંદર આપણે જાણીએ છીએ કે વચ્ચેના ભાગમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા અપન શું આવશે એપ્સિલોન નોટ. જે સાબિત કર્યું હતું ને યાદ હશે તમને, યાદ છે? લાસ્ટ ટાઈમ વિડિયો લેક્ચર ના જોયું હોય તો એકવાર જોઈ લેજો. વચ્ચેના વિસ્તારમાં જ એટલું વિદ્યુત ક્ષેત્ર આવશે અને એ આટલું મળશે. E0 બરાબર શું આવ્યું સિગ્મા અપન એપ્સિલોન નોટ. ઓકે, હવે આપણે જ્યારે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી હોય એ વખતે કેપેસિટન્સ શોધવા જઈ રહ્યા છીએ તો એ કઈ રીતે મળે છે જરા જોજો. તો એના માટે આપણે જાણીએ છીએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 બરાબર E0 ઇન્ટુ શું લખાશે D. યાદ છે V બરાબર ED પરથી મેં અહીંયા આગળ ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી છે એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું શું નામ આપેલું છે V0. ઓકે, તો V0 ઇઝ ઇક્વલ ટુ ચલો E0 ની જગ્યાએ સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ શું થઈ જાય D. તો V0 બરાબર સિગ્મા બરાબર શું લખાય Q અપન A ઇન્ટુ D અપન શું આવશે એપ્સિલોન નોટ. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થઈ ગયો, બરોબર. એના પછી જો કેપેસિટન્સ આપણે મેળવવાનું છે મેઇન તો કેપેસિટન્સ C0 બરાબર Q અપન શું થઈ જશે V0. C બરાબર Q અપન V પરથી, બરોબર. આ ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી હોય એ વખતનું કેપેસિટન્સ છે. તો C0 ઇઝ ઇક્વલ ટુ Q અપન ચલો V0 ની જગ્યાએ આ સૂત્ર એપ્લાય કરીશું. Q ઇન્ટુ D છેદનો છેદ અંશમાં એપ્સિલોન 0 ઇન્ટુ શું આવશે A. Q કેન્સલ આઉટ. તો કેપેસિટન્સ C0 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન શું થઈ જાય D. આ કેપેસિટન્સનું સૂત્ર આપણે મેળવી લીધું છે. પરંતુ આ જે ઘટના જોઈ છે એ ક્યારે છે કે જ્યારે બે પ્લેટ વચ્ચે કોઈ પણ જાતનો ડાઇલેક્ટ્રિક હાજર હોય નહીં, એટલે કે ડાઇલેક્ટ્રિકની શું હોય ગેરહાજરી. તો એ વખતે કેપેસિટન્સનું સૂત્ર C0 બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન શું આવે છે D. ઓકે, આ કેપેસિટન્સ ક્યારે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેપેસિટન્સ નું સૂત્ર છે, બરોબર છે. તો ફરીથી એકવાર સમજો, મેં અહીંયા આગળ શું વિચારેલું છે. પહેલું સ્ટેપ આપણું આ પૂરું થઈ ગયું છે કે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર શું થાય. તો આપણે શું વિચારવાનું છે, દરેકનું ક્ષેત્રફળ કેટલું હોય A હોય તેવી બે મોટી પ્લેટોને એકબીજાથી કેટલા અંતરે મૂકવાની છે D અંતરે મૂકવાની છે. બંને પ્લેટની પૃષ્ઠ ઘનતા કેવી હોય તો પ્લસ ઓર માઈનસ સિગ્મા. બંને પ્લેટ પરનો વિદ્યુતભાર કેવો હોય તો પ્લસ ઓર માઈનસ Q. હવે જ્યારે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી હોય એટલે કે વચ્ચે શૂન્યાવકાશ હોય તો એ વખતે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય E0 બરાબર સિગ્મા અપન એપ્સિલોન નોટ, જે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું. હવે બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 બરાબર E0 ઇન્ટુ શું લખાશે D. V બરાબર ED પરથી તો V0 બરાબર E0 ની જગ્યાએ શું લખાય સિગ્મા અપન એપ્સિલોન નોટ ઇન્ટુ D. સિગ્મા બરાબર શું લખ્યું Q અપન A. તો આ V0 નું સૂત્ર મળી ગયું અને એને એપ્લાય કરવાનું C0 બરાબર Q અપન V0 ની અંદર, જેથી આપણને કેપેસિટન્સ નું સૂત્ર મળી જશે C0 બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ A અપન D. ઓકે, પહેલું સ્ટેપ થઈ ગયું. હવે આપણે આની અંદર આ વચ્ચેના વિસ્તારમાં પહેલા તો ડાઇલેક્ટ્રિક હાજર હતું નહીં, પરંતુ હવે એની વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક ભરી દેવાનું છે, સંપૂર્ણ ભરી દેવાનું છે. આના દાખલા એકદમ ટોપ લેવલમાં પૂછાય છે. જરા સમજજો આખી વસ્તુ. જો વચ્ચેના વિસ્તારમાં આપણે કોઈ ડાઇલેક્ટ્રિક ભરી દઈએ સંપૂર્ણ રીતે આ રીતે, તો શું થાય? ડાઇલેક્ટ્રિક ભરવામાં આવશે તો કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો હતું જ. એ વિદ્યુત ક્ષેત્રના લીધે ડાઇલેક્ટ્રિકનું પોલરાઇઝેશન થવા લાગે છે. ડાઇલેક્ટ્રિકના જે અણુઓ હશે એનું શું થવા લાગે છે પોલરાઇઝેશન. પોલરાઇઝેશન થશે તો ઘટના કંઈક આવી બનશે, જરા જોજો. જરા ધ્યાનથી જોજો આખી ઘટના. વસ્તુ આપણે ભણી ચૂકેલા છીએ કે વિદ્યુત ક્ષેત્રની અંદર જો ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો એનું પોલરાઇઝેશન કઈ રીતે થાય છે. આ રીતે, બરોબર છે. પોલરાઇઝેશન થશે
તો તમે સમજી શકો છો કે ઋણ વીજભારો કઈ તરફ આવવાના, આ તરફ, કારણ કે ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય. ધન વીજભાર અહીંયા, બરોબર છે. અહીંયા પણ સેમ કન્ડિશન, અહીંયા પણ સેમ કન્ડિશન અને અહીંયા પણ સેમ કન્ડિશન. અહીંયા શું થાય, ધન વીજભારો આ તરફ આવે, ઋણ વીજભારો આ તરફ. ધન અહીંયા, ઋણ અહીંયા, ધન અહીંયા, ઋણ અહીંયા, ધન અહીંયા, ઋણ અહીંયા. બરોબર છે. આ ઘટના થશે. જો આ ઘટના થાય તો હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ કોના માટે છે, આ જરા નોંધી લેજો, એના પછી સ્ક્રીનશોટ લઈ લેજો એવું હોય તો. એના પછી આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ. આ પહેલી ઘટના આપણે જોઈ લીધી છે કે જ્યારે ડાઇલેક્ટ્રિકની શું હતી, ગેરહાજરી, અને એ વખતે કેપેસિટન્સનું સૂત્ર પણ આપણે આ તારવી દીધેલું છે, એને રવા દઈએ. બરોબર છે. પહેલો તો પોઈન્ટ આપણે એ લખી કાઢીએ કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક સંપૂર્ણ રીતે ભરી દેવામાં આવે, સંપૂર્ણ રીતે ભરી દેવામાં આવે ત્યારે ડાઇલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્રને લીધે શું થવા લાગે છે, ધ્રુવીભવન થવા લાગે છે. જો વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક ભરી દઈએ તો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એના લીધે એનું શું થવા લાગે છે, ધ્રુવીભવન થવા લાગ્યું, જે તમે જોઈ રહ્યા છો. હવે જરા જોજો કે ધ્રુવીભવન તો થયું, પરંતુ ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે સાહેબ આ વિસ્તાર જે છે, જરા જોજો કે આ વિસ્તાર જે દેખાય છે તમને અહીંયાથી, આ જે વિસ્તાર છે એનું તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય, શૂન્ય. આ વિસ્તાર જે છે એનું તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જવાનું, શૂન્ય, કારણ કે જેટલો ધન વીજભાર એટલો ઋણ, જેટલો ધન વીજભાર એટલો ઋણ વીજભાર, તો આ વિસ્તારનું તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું. પરંતુ આ છેડા પરના વીજભારો હજી એમના એમ છે, જેના લીધે એની કંઈક ના કંઈક પૃષ્ઠ ઘનતા હોય છે. તો આ જે છેડા પરના વિદ્યુત ભારો છે એની પૃષ્ઠ ઘનતા -σp કહેવામાં આવશે, કારણ કે પોલરાઇઝેશનના લીધે આ વીજભારો અહીંયા આવેલા છે. આ જે વીજભારો છે એની પૃષ્ઠ ઘનતા કેવી હોય તો એ કહેવામાં આવશે +σp. પોલરાઇઝેશનના લીધે પૃષ્ઠ ઘનતા છે એટલા માટે. હવે જરા જોજો, હવે આ બાજુ ધન વીજભારો આવી ગયા પોલરાઇઝેશનના લીધે, આ બાજુ ઋણ વીજભારો આવી ગયા, તો એમની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે પોલરાઇઝેશનના લીધે થતું વિદ્યુત ક્ષેત્ર છે, જેની દિશા કંઈક આ દિશામાં હશે. બરોબર છે. અને એના આપણે નામ આપીએ EP. એ વિદ્યુત ક્ષેત્રને શું નામ આપીએ, EP, પોલરાઇઝેશનના લીધે ઇલેક્ટ્રિક ફીલ્ડ. પરંતુ એ પ્રમાણમાં ઓછું હશે, પ્રમાણમાં કેવું હશે, ઓછું હશે. એટલા માટે મેં એની જે રેખા છે થોડી ટૂંકી બતાવેલી છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મોટું હશે, જો એની રેખા મોટી છે, અને આ નાનું હશે. બરોબર છે. હવે શું થયું એક્ઝેક્ટ સમજજો. જો ડાઇલેક્ટ્રિક ભરવામાં આવ્યો તો એની અંદર ડાઇલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવા લાગ્યું. ધ્રુવીભવન થવા લાગ્યું તો એ વખતે તમે જુઓ છો કે આ વિસ્તારનું તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું, પરંતુ અહીંયા આગળ કંઈક ના કંઈક પૃષ્ઠ ઘનતા આવી -σp, અને અહીંયા જે પૃષ્ઠ ઘનતા આવી એ શું આવી, +σp. બરોબર છે. હવે અહીંયા જે આ પ્લેટ છે એના પરની પરિણામી પૃષ્ઠ ઘનતા કેટલી થઈ જાય, વિચારીને કહો. તો પહેલા આ પ્લેટ પર કેટલી હતી, +σ. આ બાજુમાંથી કેટલી આવી, -σ. તો પરિણામી કેટલી થાય, σ -σp. બરોબર, એવું તમે કહી શકો છો. હવે આ જે બીજી કન્ડિશન છે એના માટે આપણે વિચારવાના છીએ કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં, ડાઇલેક્ટ્રિકની હાજરી. હવે ડાઇલેક્ટ્રિક જો હાજર હોય તો એ વખતે કેપેસિટન્સ કેટલું થાય એ શોધવાનું છે. પરંતુ એના પહેલા ડાઇલેક્ટ્રિકની હાજરી હોય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય કે ડાઇલેક્ટ્રિક મૂક્યો તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, E0. પોલરાઇઝેશનના લીધે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફ આ દિશામાં EP. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 માઈનસ શું થઈ જાય, EP. કેમ E0 માઈનસ EP લખ્યું, એનું કારણ એ છે કે સાહેબ E0 મોટું હશે, EP નાનું હશે. પોલરાઇઝેશનના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ પ્રમાણમાં કેવું હોય છે, નાનું હોય છે. ઓકે, હવે જરા જોજો
કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 બરાબર સિગ્મા આપણ શું આવે એપ્સિલોન નોટ યાદ છે ને તો આપણે પહેલા જ વાત કરી માઈનસ EP બરાબર શું આવશે તો પોલરાઇઝેશન ના લીધે પૃષ્ઠ ઘનતા આપણ શું આવશે એપ્સિલોન નોટ બરોબર છે સમજો બરોબર ડાઇલેક્ટ્રિક ની જેવી હાજરી આવશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય E બરાબર E0 EP E0 બરાબર સિગ્મા અપન એપ્સિલોન નોટ માઈનસ EP બરાબર સિગ્મા P અપન એપ્સિલોન નોટ સિગ્મા P કેમ આવ્યો કારણ કે પોલરાઇઝેશન ના લીધે વિદ્યુત ક્ષેત્ર છે તો પૃષ્ઠ ઘનતા પણ કઈ આવશે પોલરાઇઝેશન ના લીધે અને લખવી હોય તો કઈ આ રીતે લખી શકાય E બરાબર સિગ્મા માઈનસ સિગ્મા P અપન શું થઈ જાય એપ્સિલોન નોટ આ વિદ્યુત ક્ષેત્ર તો થઈ ગયું જેવો ડાઇલેક્ટ્રિક મૂક્યો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E0 EP એટલે તમને આ સૂત્ર મળી જશે હવે આપણે ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય તો V E શું લખવામાં આવશે D બરોબર છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર E બરાબર શું લખવામાં આવશે તો સિગ્મા માઈનસ સિગ્મા P અપન એપ્સિલોન નોટ ઇન્ટુ શું લખાશે D હવે જરા જોજો કે આની અંદર અહીંયા આગળ આપણે આ સિગ્મા માઈનસ સિગ્મા P ની જગ્યાએ જો લખવું હોય તો શું લખી શકાય એ જરા હું તમને અહીંયા નોટ કરી અને તમે બાજુમાં લખજો આપણે જાણીએ છીએ કે E0 બરાબર શું લખતા આપણે સિગ્મા અપન એપ્સિલોન નોટ બરોબર છે E બરાબર આપણે શું લખ્યું તો સિગ્મા માઈનસ સિગ્મા P અપન શું આવ્યું એપ્સિલોન નોટ આ જે સૂત્ર મેળવ્યું આ ડાઇલેક્ટ્રિક ની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર હતું આ ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર છે હવે ચલો આ બંનેનો ગુણોત્તર લેજો જરા તો E0 અપન E શું થઈ જાય સિગ્મા અપન એપ્સિલોન નોટ અપન સિગ્મા માઈનસ સિગ્મા P અપન એપ્સિલોન નોટ આ ગયા તો E0 અપન E બરાબર શું થઈ જાય સિગ્મા અપન સિગ્મા માઈનસ સિગ્મા P બરાબર ડાઇલેક્ટ્રિક અચળાંક K તમે કહેશો સાહેબ K ક્યાંથી લાવે યાદ રાખજો કે શૂન્યાવકાશમાં સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ડાઇલેક્ટ્રિકની હાજરીમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તરને શું કહેવાય છે ડાઇલેક્ટ્રિક અચળાંક K કહેવામાં આવે છે બરોબર છે E0 અપન E બરાબર શું લખાય K લખી શકાય હવે આના ઉપરથી લખવું હોય તો શું લખાય જરા જોજો સિગ્મા માઈનસ સિગ્મા P બરાબર સિગ્મા અપન K લખી શકાય જરા ધ્યાનથી વિચારીને બહુ ઉતાવળ નથી જરા સમજજો કારણ કે આખી વસ્તુ જે છે એ થોડીક આપણા માટે ઇમ્પોર્ટન્ટ બનશે બરોબર છે મેં તમને શું કહ્યું છે કે આ જે સિગ્મા માઈનસ સિગ્મા P આવે એની જગ્યાએ મારે સિગ્મા અપન K લખવાના છે મેં આઈડિયા ક્યાંથી વિચારેલો છે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર સિગ્મા અપન એપ્સિલોન નોટ ડાઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા માઈનસ સિગ્મા P અપન એપ્સિલોન નોટ મેં ખાલી બંનેનો ગુણોત્તર લીધો શૂન્યાવકાશમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ડાઇલેક્ટ્રિકની હાજરીમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તરને શું કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક K યાદ રાખજો તો આના ઉપરથી શું લખાય સિગ્મા માઈનસ સિગ્મા P બરાબર સિગ્મા અપન શું લખાય K જેનો ઉપયોગ હું અહીંયા કરી શકું આ સૌથી અગત્યનું સ્ટેપ છે તો અહીંયા આગળ જો એનો ઉપયોગ કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર આની જગ્યાએ સિગ્મા અપન K તો સિગ્મા અપન K ઇન્ટુ D અપન શું થઈ ગયું એપ્સિલોન નોટ થઈ ગયું બરોબર છે આ જરા નોંધતા રહેજો હવે આના પછી જો આપણે વાત કરીએ જરા આ ઝડપથી તમે નોંધી લેજો હવે આપણે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી ગયો છે હવે આપણે શું શોધવાનું બાકી રહ્યું તો કેપેસિટન્સ હવે કેપેસિટન્સ શું મળે છે એ જરા જોવા જેવી વસ્તુ છે અહીંયા આપણે લખીએ છીએ જરા જોજો આના પછી અહીંયા ધ્યાન રાખજો કે બાદ ના જતા આના પછી આ વસ્તુ સમજવાની એના પછી આ ઓકે હવે કેપેસિટન્સ આપણે મેળવવાનું છે તો કેપેસિટન્સ C બરાબર Q અપન શું લખાય V બરોબર આની અંદર હજી ફેરફાર કરવો થોડો કરી શકાય શું કરી શકાય જુઓ V બરાબર સિગ્મા બરાબર શું લખાય Q અપન A બરોબર છે તો અહીંયા શું વધ્યું D અપન K ઇન્ટુ એપ્સિલોન નોટ એ કિંમત આપણે અહીંયા એપ્લાય કરી દઈએ તો ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ C બરાબર Q અપન ચલો V ની જગ્યાએ Q ઇન્ટુ D છેદનો છેદ અંશમાં
A into K into epsilon naught. Q કેન્સલ આઉટ, તો કેપેસિટન્સ C બરાબર શું થશે જરા જોજો કે epsilon naught into A upon D, ફરીથી epsilon naught into A upon D બરાબર તો શું લખાય C naught. ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં ઉદ્ભવતું કેપેસિટન્સ છે, તો epsilon naught into A upon D ની જગ્યાએ C naught into શું લખવામાં આવશે K લખવામાં આવશે. C naught into શું લખવામાં આવશે K. આ મેઈન સૂત્ર છે, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આના ઉપરથી તમે શું કહી શકો કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઉદ્ભવતું કેપેસિટન્સ એ શૂન્ય અવકાશમાં ઉદ્ભવતા કેપેસિટન્સના મૂલ્ય કરતાં k ગણું હોય છે. ડાઇલેક્ટ્રિકની હાજરીમાં ઉદ્ભવતું કેપેસિટન્સ એ શૂન્ય અવકાશના કેપેસિટન્સ કરતો કેટલા ગણું k ગણું હોય છે, એવું આ કહેવા માંગે છે. ખબર પડી જાય એની અંદર. ફરીથી એકવાર સમજજો કે આપણે આ વસ્તુ કઈ રીતે સમજ્યા. પહેલા તો આપણે શું કર્યું, ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેપેસિટન્સ શોધી કાઢ્યું, બહુ સિમ્પલ હતું આ. પછી આપણે શું વિચાર્યું, વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરી કાઢ્યું. જો ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે તો કન્ડિશન શું થઈ, પોલેરાઇઝેશન થઈ ગયું. પોલેરાઇઝેશન થઈ ગયું તો ધનથી ઋણ તરફ એક બીજું ઇન્ડ્યુસ પોલરાઇઝેશનના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું જે EP આ દિશામાં. તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું થાય, E0 EP. E0 બરાબર સિગ્મા અપન એપ્સિલોન નોટ માઈનસ સિગ્મા P અપન શું આવશે એપ્સિલોન નોટ. તો સૂત્ર આ બની ગયું. હવે આ બન્યા પછી મેં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધ્યો, V બરાબર E into D. E ની જગ્યાએ આ સૂત્ર એપ્લાય કરેલું છે, into D લખ્યા. સિગ્મા માઈનસ સિગ્મા P ની જગ્યાએ મેં આના ઉપરથી લખેલું છે. મેં ખાલી બે કન્ડિશનની અંદર આ ક્યારે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરી અને આ ડાઇલેક્ટ્રિકની હાજરીમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એનો ગુણોત્તર લીધો છે અને એના ઉપરથી સિગ્મા અપન K સૂત્ર મેં અહીં આગળ લખેલું છે. આની જગ્યાએ જો આની જગ્યાએ લખ્યું સિગ્મા અપન K into D અપન એપ્સિલોન નોટ. સિગ્મા બરાબર શું લખાય, Q અપન A into D અપન એપ્સિલોન K into એપ્સિલોન નોટ. હવે આ જે કિંમત છે એ મેં કે એપ્લાય કરી C બરાબર Q અપન V ની અંદર. તો C બરાબર Q અપન V ની જગ્યાએ આ સૂત્ર એપ્લાય કર્યું, Q કેન્સલ આઉટ કરે અને એપ્સિલોન નોટ into A અપન D ની જગ્યાએ શું લખેલું છે C નોટ. તો આ સૂત્ર આપણને મળી જશે. તો એ ખબર પડી છે કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ એ શૂન્યાવકાશના કેપેસિટન્સ કરતો k ગણું હોય છે. ખબર પડી આની અંદર. ઓકે, આના પછી આપણે બીજી કેટલીક વસ્તુ સમજવી હોય તો એ ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યાઓ સમજી શકાય. બરોબર છે. અને વ્યાખ્યાઓ શું શું લખી શકાય એ આપણે હવે જોવાની છે. તો આના ઉપરથી હું તમને ડાઇલેક્ટ્રિકની વ્યાખ્યાઓ થોડી સમજાવું છું, એ જરા ધ્યાન રાખજો. ઓકે, હવે જરા જોજો. આટલી વસ્તુ તમે જો સમજો છો તો ડાઇલેક્ટ્રિક અચળાંક ની વ્યાખ્યાઓ કેટલી બની છે જરા જુઓ. ડાઇલેક્ટ્રિક અચળાંક K બરાબર તમને યાદ હશે, પેલું ચેપ્ટર યાદ કરો, એપ્સિલોન અપન શું હતું એપ્સિલોન નોટ. માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક K કહે છે. યાદ કરજો તમે કુલમ્બનો નિયમ, એની અંદર આ સૂત્ર આવતું. આના બરાબર આપણે એપ્સિલોન r લખતા હતા સાપેક્ષ પરમિટિવિટી અને એના બરાબર લખતા હતા ડાઇલેક્ટ્રિક અચળાંક K. પરંતુ એ અહીં આવશે. આ ડાઇલેક્ટ્રિક અચળાંકની પહેલી વ્યાખ્યા કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક K કહે છે. બીજી વ્યાખ્યા આપણે આના ઉપરથી લખીએ. E0 અપન E બરાબર શું લખ્યું હતું K. તો E0 અપન શું લખવામાં આવશે E. શું લખશો વ્યાખ્યા બોલો, જાતે બનાવો. શું લખશો? તો ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ડાઇલેક્ટ્રિકની હાજરીમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક K કહે છે. અને ત્રીજી વ્યાખ્યા થશે આના ઉપરથી K બરાબર શું લખાય C અપન શું લખવામાં આવશે C. બરોબર છે. તો આના ઉપરથી પણ વ્યાખ્યા તમે બનાવી શકશો કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય અને ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં કેપેસિટન્સનું મૂલ્યના ગુણોત્તરને શું કહેવાય છે ડાઇલેક્ટ્રિક અચળાંક K કહે છે. આ રીતે તમે આ સૂત્ર તારવી શકો છો.
બરોબર, અને વ્યાખ્યાઓ પણ લખી શકો છો. આ વ્યાખ્યાઓ તમારે ખાસ યાદ રાખવાની છે. અને છેલ્લું જે સૂત્ર તારવ્યું ને આપણે c બરાબર c0 * k, આ વ્યવસ્થિત પણ યાદ રાખવાનું રહેશે. વ્યાખ્યાઓ યાદ રહી જશે. વ્યાખ્યાઓ લખ્યો તો એને જરા લખી કાઢું. જો કે પહેલી વ્યાખ્યા, માધ્યમની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક k કહે છે. થઈ ગઈ પહેલી વ્યાખ્યા. માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક k. બરોબર છે. બીજી એક વ્યાખ્યા લખીએ અથવા કરીને. તો અથવા કરીને બીજી વ્યાખ્યા શું લખાય? આ શું છે? E0, ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં. બરોબર. તો અથવા એમ લખીએ કે કેપેસિટરની વચ્ચે શૂન્યાવકાશવાળા માધ્યમમાં કેપેસિટરની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને ડાઇલેક્ટ્રિકના માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક k. તો એ રીતે પણ તમે લખી શકો છો. તો એકદમ ઈઝીલી લખીએ તો આ શું લખવામાં આવશે? તો શૂન્યાવકાશમાં ઈઝી પડે એ લખવાનું છે. શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એમ જ લખાય ને, આ કયો આગળ તીવ્રતા છે? શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક k કહે છે. યાદ રહેશે ને? શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક k. અને ત્રીજી વ્યાખ્યા શું લખશો? આ ક્યારે? શૂન્યાવકાશવાળા માધ્યમમાં સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય અને માધ્યમવાળા, બરોબર છે, ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ રીતે લખીએ આપણે કે ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ અને ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ અને શૂન્યાવકાશ ના માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ ના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક k. તો આ રીતે ઘણી બધી રીતે વ્યાખ્યા લખી શકો છો. આ શબ્દો તમારે બનાવી લખવાના છે. મેં ઈઝીલી આ વસ્તુ દર્શાવેલી છે, જરા જોજો. માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક k. બીજું, શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને માધ્યમમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તરને શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક k. અને ત્રીજું, ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ, ડાઇલેક્ટ્રિક માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ અને શૂન્યાવકાશના માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? ડાઇલેક્ટ્રિક અચળાંક k કહે છે. તો આ રીતે આખી થિયરીને તમે વ્યવસ્થિત સમજી શકો છો. અને તમારે ખાસ કરીને અહીંયા સુધી યાદ રાખવાનું છે, જે આપણે સૂત્ર તારવ્યું c બરાબર c0 * k, અને એના પછી તમે આ વ્યાખ્યાઓ યાદ રાખી શકો છો. બરોબર. આ તમે આગળ ભણી ના આવો છો, આ યાદ રાખવાની છે અને આ વસ્તુ આપણે સાબિત કરેલી છે. બરોબર. તો આ રીતે આખી થિયરી વ્યવસ્થિત સમજી શકાય. આ થિયરી થોડી ધ્યાનથી સમજજો, 3-4 વખત વિડિયોને જોજો, સાથે સાથે લખવાનો પ્રયત્ન કરજો અને આખી થિયરીને મગજમાં બેસાડજો.
પહેલા તમે સમાંતર પ્લેટ કેપેસિટર શું છે એને એક્ઝેક્ટ સમજી લો અને પછી આના ઉપર આવો. આની અંદર વિચારવાની એક જ વસ્તુ છે કે સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચે જો ડાઇલેક્ટ્રિક ભરી દેવામાં આવે તો શું થાય. પહેલા તો તમારે ડાઇલેક્ટ્રિક વિચારવાનું જ નહીં અને કેપેસિટન્સનું સૂત્ર બનાવી દેવાનું C0 વાળું, બરોબર છે, અને પછી ડાઇલેક્ટ્રિક ભરી દેવાનું છે અને એ વખતે તમારે કેપેસિટન્સનું સૂત્ર બનાવવાનું છે. તો ઇઝીલી તમે આ સૂત્ર સુધી પહોંચી શકશો, બરોબર છે. પરંતુ દરેકે દરેક જે ટર્મ છે એને વ્યવસ્થિત તમારે સમજવી પડશે. એના માટે વિડીયો વ્યવસ્થિત જુઓ, વારંવાર જુઓ, બરોબર છે, જેથી તમારે ભૂલ પડશે નહીં. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડીયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.